સ્વાગત છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। માલપુર પોલીસે છેલ્લા 2 વર્ષથી નાસ્તા ફરતા સજા વોરંટના આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે। નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન જાડેજા સાહેબ તથા અરવલ્લી નાયબ પોલીસ અધિક્ષક ડીપી વાઘેલા બાયડ વિભાગના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ તથા ભરણ પોષણના સજા પામેલા આરોપીઓને વોરંટ આધારે પકડવા ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી। આ સૂચનાઓ અનુસંધાને માલપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એઆઈ ચાવડાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફે આરોપી સંભવિત આશ્રય સ્થાનો પર ચેકિંગ હાથ ધર્યું હતું। છેલ્લા 2 વર્ષથી ફરાર રહેલા આરોપી ભીખાભાઈ સાહેબાભાઈ પગી ઉંમર વર્ષે 50 રહે રંભોડા તાલુકો માલપુર જિલ્લો અરવલ્લી પોતાના ઘરે હાજર હોવાની માહિતી મળતા ત્યાંથી ધરપકડ કરવામાં આવી। પકડાયેલ આરોપીને કાયદેસર કાર્યવાહી માટે નામદાર કોર્ટમાં રજૂ કરવાની તજવીજ કરવામાં આવી। આ સફળ કામગીરીથી માલપુર પોલીસને ફરાર સજા વોરંટના આરોપીને પકડવામાં મહત્વપૂર્ણ સફળતા મળી છે।